હવે જોઈએ ઉદાહરણ 7.1. ધારો કે આકૃતિમાં સૂર્યની પેરીહેલિયન બિંદુ P આગળ ગ્રહની ઝડપ Vp અને સૂર્યથી ગ્રહનું SP અંતર RP છે. RP Vp નો સર્વોચ્ચ એફિલિયન બિંદુ A આગળની અનુરૂપ રાશિઓ RA VA સાથેનો સંબંધ મેળવો. ગ્રહને BAC અને CPB અંતર કાપતો સરખો સમય લાગશે. તો હવે અહીંયા જુઓ આપણે જોયું કે જ્યારે ગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે તેનું કોણીય વેગમાન હંમેશા અચળ હોય છે. એટલે ગ્રહ જ્યારે A બિંદુએ કે P બિંદુએ હોય ત્યારે તેનું કોણીય વેગમાન આપણે સમાન લઈ શકીએ. તો P બિંદુએ કોણીય વેગમાન બરાબર A બિંદુએ કોણીય વેગમાન અચળ રહે છે. તો આ થયો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. તો LP બરાબર L એ કોણીય વેગમાન એટલે દળ ગુણ્યા રેખીય વેગમાન એટલે R into V. તો M RP VP બરાબર M RA VA. M કેન્સલ થઈ જશે અહીંયા. તો હવે આપણે લખી શકીએ કે VP upon VA બરાબર RA upon RB. હવે બિંદુ A જે છે એ સૂર્યથી દૂર છે, બિંદુ P સૂર્યની નજીક છે. એટલે RA is greater than RP છે, એનો મતલબ એ થયો કે VP is greater than VA થયું. બરોબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આગળ ઉપર આપણે જે ચર્ચા કરી તે કે ગ્રહ જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે તેની ઝડપ વધી જાય છે અને જ્યારે એ સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. બરોબર. હવે જો બંને સ્થાને આપણે વેગનો સંબંધ, તેની ઝડપનો સંબંધ આ રીતે મેળવતા હોઈએ તો આપણે સમજી શકીએ છીએ કે BPC વક્રભાગ જેટલું અંતર કાપવા માટે એને CAB જેટલા વક્રભાગ માટે લાગતા સમય કરતા ઓછો લાગશે સમય. કારણ કે CAB વિભાગની અંદર જ્યારે એ સૂર્યથી દૂર જતો હોય ત્યારે તેની ઝડપ ઘટી જાય છે અને BPC વિભાગની અંદર જ્યારે ધીમે ધીમે સૂર્યની નજીક જઈ રહ્યો હોય છે ત્યારે તેની ઝડપ વધી જાય છે. એટલે આપણે આ BPC અને CAB આ જે બે વિભાગો લીધા છે એ લંબવૃત્તના એક્ઝેક્ટ અડધા વિભાગો વિચાર્યા છે. ક્લિયર મિત્રો?